સૂજીનો લોટ લેવાનો છે 2 કપ અને એમાં જોઈતા પ્રમાણનું આપણે પાણી એડ કરતું જવાનું અને ડો રેડી કરવાનો છે. આપણે લોટમાં કશું જ એડ નથી કરવાનું. આ સૂજી એકદમ ઝીણી સૂજી આવે એ છે એનું. અને ડો રેડી થઈ જાય પછી આપણે એને એક ભીના કપડાથી ઢાંકી દેવાનું છે. અડધા કલાક માટે એને રેસ્ટ આપવાનો છે ઢાંકીને. રોટલી બનાવી એવી સાઈઝમાં આપણે એક મોટું લોવું લેવાનું છે એમાંથી અને આપણે રોટલીની જેમ એને વણી લેવાનું છે, ના તો જાડું કે ના તો પતલું. અને એને આપણે પાણીપુરીની પૂરીના સાઈઝનું આપણે નાના નાના કટ કરી દેવાના છે રાઉન્ડમાં. આવી રીતે કટ કરીને આપણે એને જે એક્સ્ટ્રા લોટ વાળું છે તે આપણે કાઢી લેવાનું છે અને ગરમ ગરમ તેલમાં એને તળી લેવાનું છે. તો આ પાણીપુરીની પૂરી તમારે પણ ઘરે બનાવવી હોય તો તમે બહુ ઇઝીલી બનાવી શકો છો. અને તમને કોઈ બી રેસીપી ના ખબર પડતી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હું જરૂરથી એની વિડીયો બનાવીને અપલોડ કરીશ.